સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 6 ફેબ્રુઆરી. ભલે આજ્ઞાથી બાબાની પહેલાંની જેમ ઈંટો ચણીને ભોંયરું કરી દીધું બંધ, નિજ ગુરુ સ્થાન તે માનીને. શ્રી સાંઈબાબાની આજ્ઞા અનુસાર ગ્રામજનોએ પહેલાંની જેમ ઈંટો ચણી ભોંયરું બંધ કરી દીધું. બાબા તે જગ્યાએ પોતાના ગુરુનું નિજ સ્થાન માનતા. જેમ પીપળો અને ઔદુંબર પવિત્ર વૃક્ષ છે, તેવા જ બાબાને તે લીમડો ખૂબ પ્રિય હતો. તેઓ બાબા ખૂબ આદર કરતા. મહાસાપતિ વગેરે શેરડીના વડીલો બાબાનું ગુરુનું તે સમાધિ સ્થાન છે એવું માની તેની આદર કરી નમસ્કાર કરતા. આ સમાધિ સ્થાન પાસે બેસી બાબાએ 12 વર્ષ મૌન રહી તપશ્ચર્યા કરી હતી એવી લોકવાક્યા લોકોમાં પ્રસિદ્ધ હતી. આ ભોંયરું એટલે બાબાના ગુરુ સમાધિ સ્થાન. પૂર્વવંત બંધ કર્યા પછી તે સમાધિ સ્થાન અને કડવા લીમડાનું વૃક્ષ તથા તેની આજુબાજુની ચારે બાજુની જગ્યા વેચાતી લઈ બાબાના ભક્ત સાઠે સાહેબે ત્યાં 4 ઓટલાવાળી ઇમારત ઊભી કરી. તે જ ઇમારત આગળ જતાં યાત્રિકોનો આશ્રય સ્થાન બની. એ ઠેકાણે અવરજવરને કારણે ખૂબ ગળદી થતી હતી. તેથી સાઠે લીમડાના ઝાડ નીચે ચોતરો પણ બાંધ્યો અને દક્ષિણ ઉત્તર દિશા તરફ ઉપરના મજલા પણ બનાવ્યા. ઉત્તર તરફનો દાદર તૈયાર થયો હતો ત્યારે બાબાએ તેમને તે ભોંયરાની જગ્યા બતાવી. ત્યારે સાંઈબાબાના મુખમાંથી એવા ઉદ્ગાર નીકળ્યા કે ગુરુવારે અને શુક્રવારે સૂર્યાસ્ત વખતે આ ઠેકાણે છાણાનું લીપણ કરી ત્યાં જ ક્ષણભર ધૂપ કરશે તેને શ્રી હરિ સુખી કરશે. જે લીમડાની નીચે શ્રી સાંઈનાથ પ્રથમ પ્રગટ થયા તે જ આ જગ્યા છે. શ્રી બાબાએ તેમના પૂર્વચારિત્રનો અણસાર કેવો પણ આપવા દીધો નથી. હેમાળપંત જેટલું કહે છે એટલું જ આપણને યાદ રાખવાનું છે. કોઈક કહેશે ભગવંત ભક્ત, કોઈક કહેશે મહાભાગવત, પરંતુ અમારા માટે તો પ્રત્યક્ષ ઈશ્વર, મૂર્તિમંત સાક્ષાત. શ્રી સાંઈ એ જ સચ્ચિદાનંદ ઈશ્વર છે. ઓમ સાંઈરામ.